ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે પાછા જઈએ છે. તમને ખબર હોય તો આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે હાપેશ્વર કામ ચાલે છે આપણું, જ્યાં આપણું પાઇપોનું કામ પતી ગયું છે ઓલરેડી. એટલે આપણે હવે આજે તઈ આડાને ઊભા થાંભલા મારવાના છે. એટલે આજે પાછા આપણે તઈ કામ કરવા સારું જઈએ છે. અને આગળ તમે બ્લોગમાં જોતા રહેજો, બહુ મજા આવશે. આજે પાછા ડુંગર પર જવાનું છે. આપણે નીકળી તો આજે થોડું લેટ થઈ ગયું છે, ઓલમોસ્ટ લેટ એટલે બહુ લેટ નીકળ્યા આજે અમારે, કારણ કે થોડીક ભીષુમ ફાઇટિંગ ચાલતી હતી અમારી. એટલે ફાઇટિંગમાં આજે અમારા 2 કલાક બગડી ગયા. હે ફાઇટિંગમાં 2 કલાક બગડી જ જાય એટલે આજે મોડું થઈ ગયું. 12 વાગી ગયા છે, 12 ઉપર થઈ ગયા. 12 વાગી જ જશે. પણ આજે કંઈ ને કંઈ કામ તો પૂરું કરીને આવશો જ એક સાઈડનું. એક સાઈડ તો પતી જશે. પછી જ હા, એ કેમ કે હવે જવાબદારી એવી છે એટલે કામ તો પૂરું કરવું પડે. આદિલભાઈ કાયમ આપણી જોડે જ હોય છે, એમ તો વાંધો નહીં. કમલા આજે ડાયવર્જન આલી પાડ્યું શું લાય? હા, નાળાનું કામ. બ્લોગ જોતા રહેજો હા બધા. હા, કામ ચાલુ છે એટલે સાઈડ પરથી ગાડી કાઢી છે હવે, અને સામો પણ ગાડી આવે છે. અને આ છે અમારે બનેવી. કેવો છે? આજે અમારા નવા મહેમાન બન્યા છે. હા, આજે અમારે એક નવા મહેમાન આવ્યા છે બનેવી. હાલાકી એ તો હોય જ છે અમારી જોડે, અને આ પણ છે આજે મેહુલ. આ મેહુલ આજે પેલા ભાવેશની જગ્યાએ મેહુલને લીધો છે. મેહુલને લીધો તે કેમ કે માણસો એમાં એવું છે કે રજાઓ બહુ પાડે છે, હા. એટલે એબ્સેન્ટ થયા કરે. મતલબ તો મારે ને આ નાદિલને તો ફિક્સ જ, હા. ભલે કોઈ ગમે એટલી રજા પાડતું હોય. અને એ પાછળનો વ્લોગ જુઓ તમે, સારો લાગશે. કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને શેર તો દબા કે કરના હે. હા, તમે જોઈ શકો છો આગળ. આપણો રસ્તો એકચ્યુઅલીમાં ચાલુ થઈ ગયો હા, છે. પાછો એક ટર્નિંગ ડાયવર્ઝન. પાછું એક ડાયવર્જન આવ્યું છે. ડાયવર્જન હારું જાય કે પાસે કે જોવું પડે. ડુંગર વિસ્તારમાં કામ ચાલુ ને ચાલુ રહે છે. ઓનલી ફોર ડુંગરના જ કામ. બંને બાજુ તમે જોઈ શકો છો, જંગલ વિસ્તાર છે. તમે જોઈ શકો છો આગળ બેન્ડ છે, ડીજે, અને વરઘોડો પણ છે. વરરાજા ઘોડા પર બેસેલો છે. અમારા નવાજભાઈ. તો ડીજે હતું અને લોકો નાચતા હતા. નવાજભાઈ શું કહેતો? બહુ મજા આવી, પણ એક પોટલી યાર આગળની આગળ જ અડી રહેતી હતી. એટલે આવું છે ગાઈસ, જોયું ને અમારા ગામડોમાં જોવા જાય ને એમ તો અઘરું છે, કારણ કે 4-5 તો નંગ એવા હોય જ કે બધું ટીમ તમારે કમ્પ્લીટ જ હોય. મારો બેટો સાઈડ બી નતો હાલતો, પાછો નાડિલ સાઈડ બી નતો હાલતો કે ગાડી આગળ જાય. પાછા આપણે આપણા રસ્તા પર આવી ગયા છે, તો મળીએ આગળ. તો કામ ચાલુ છે, અમે અમારી સાઈડ પર છે. નવાજભાઈ વેલ્ડિંગ મારે છે, અને પાછળના બધા થાંભલા અમે કાપી કાઢ્યા છે, ખાંચા પાડવાના હતા. અને અમારા 2 મિત્રો
હવે આરામમાં છે, પછી એમને લેફ્ટ રાઈટ લઈશું. મેહુલ तो फाइनली दोस्तों काम ख़त्म हो चुका है और शाम के 6 बज चुके हैं और इसका पार्ट 1 भी मिल जाएगा जो कि हमने काम शुरू किया था और आज काम ख़त्म हो गया है और अभी सिर्फ ऊपर की सीट्स लगानी बाकी है, सीट्स जो कि पत्र है और वो भी हम कल लगा देंगे. तो ये काम ख़त्म करके हम निकलेंगे घर की तरफ, जो कि हम गाड़ी लेके आए हैं 4 लोग. और ये अभी थोड़ी वेल्डिंग बाकी है, वो भी अभी ख़त्म कर देंगे. और अभी वेल्डिंग मार रहा है मेहुल ऊपर, तो ख़त्म करके सब सामान लेके निकल जाएंगे अपने घर की तरफ. तो ये वीडियो कैसा लगा कमेंट ज़रूर करना और सब्सक्राइब ज़रूर करिए और मिलते हैं नेक्स्ट व्लॉग में. तब तक के लिए थैंक यू. को शेट ठोक दीजिए, महाकाल का ठोक दीजिए. 5,000 लौटे दिख जाना चाहिए. ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.